ભાવનગર નજીક નારી ગામ પાસે આવેલ મીઠાના અગર ફરતે પાણી ફરી વળતા 3 જેસીબી ઓપરેટર ફસાયાની વિગતના આધારે ભાવનગર ગ્રામ્ય મામલતદાર તેની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા। આ જ સમયે આ વિસ્તારમાં આવેલા એડમિરલ સોલ્ટમાં કામ કરતા શ્રમિકો તથા અન્ય મળી 30 લોકો ફસાયાની ફરી વિગત મળતા ભાવનગર મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ મારફતે પાણીમાં જઈને રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જેમાં રેસ્ક્યુ ટીમની કામગીરી દરમિયાન કુલ 58 લોકો ફસાયા હોય જે તમામને બોટ મારફતે સલામત બહાર લાવવામાં આવ્યા હતા। આ વિસ્તારમાં અનેક મીઠાના અગર આવેલા છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો અને સ્થાનિક મજૂરો કામ કરે છે, જેમાં અનેક પરિવારો ત્યાં જ વસવાટ કરતા હોય જે પાણીમાં ફસાયા હતા, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ હતું, જે તમામને રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા। कितने लोग थे आप? हेलो હરદેવ બેલદાર, મામલતદાર ભાવનગર ગ્રામ્ય। આજે સવારે 8 વાગે મને એક મેસેજ મળ્યો કે અહીંયા ગ્રામીણ લોકો ફસાયેલા છે, 3 જણ ફસાયેલા છે। એ મેસેજ મળતા હું 8:30 વાગે અહીંયા આવ્યો અને એ સ્થળ જોતાં અહીંયા મેં મારી બીએમસી ભાવનગરની ફાયર ટીમને બોલાવી અને એ ટીમ આવી અને રેસ્ક્યુની કામગીરી કરતી। એ દરમિયાન અહીં એડમાયર સોલ્ટના તરફથી જણાવ્યા મુજબ એમના પણ 30 માણસો ફસાયેલા હોવાનું, એમના જે જેસીબી ઓપરેટરો એ ફસાયેલા હોવાનું મને જણાવ્યું। પછી અમારી ટીમે રેસ્ક્યુ કરતાં એ અંદર હોડી દ્વારા અંદર જઈ અને તેમનું રેસ્ક્યુ કર્યું છે। રેસ્ક્યુ કરતાં ત્યાંથી 58 જણોની યાદી મળી છે, જે 58 જણોને સહી સલામતપૂર્વક અમે બહાર લાવેલા છીએ અને અત્યારે એમને રેસ્ક્યુ કામગીરી પૂરી કરી છે।